સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે અને લીલા ગાંજાનું વાવેતર પણ ઝડપાયું છે। ગંગાજળ ગામના મકાનના ફળિયામાં આ ગાંજો ઉગાડવામાં આવ્યો હતો, જેના સીધા દ્રશ્યો। લીલા ગાંજાના 17 કિલો વજનના 10 છોડ જપ્ત કરવામાં આવ્યા છે। તો એસઓજીની ટીમ દ્વારા 1 લાખથી વધુની કિંમતનો આ ગાંજો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે એક શખ્સને ઝડપી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો એસઓજી પોલીસે ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું, જેમાં ગંગાજળ ગામના મકાનના ફળિયામાં ગાંજો ઉગાડવામાં આવ્યો હતો। તો લીલા ગાંજાના 17 કિલો વજનના 10 છોડ છે તેને જપ્ત કરવામાં આવ્યા છે। એસઓજીની ટીમ દ્વારા 1 લાખથી વધુની કિંમતનો ગાંજો ઝડપાયો છે। પોલીસે એક શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરેન્દ્રનગર ખાતે ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે ને સાથે આરોપીની ધરપકડ થઈ, શું છે મામલો? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં એસઓજીએ બાતમીના આધારે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે, જેમાં સાયલા તાલુકાના ગંગાજળ ગામના મકાનના ફળિયામાંથી ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે અને અંદાજે 1.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એનડીપીએસ અંદર ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસે એક શખ્સને ઝડપી ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। તપાસનો ધમધમાટ હાલ શરૂ કરવામાં આવ્યો હતો અને કહી શકાય કે ગંગાજળ ગામના મકાનના ફળિયામાં આ ગાંજો ઉગાડવામાં આવ્યો હતો।